નમસ્કાર, એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પૂનમ અને મારી સાથે છે સીમા જાની। આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભા 2024ની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં આ મતદાન એટલા માટે આ વખતે મહત્વપૂર્ણ બની રહ્યું છે કારણ કે ઘણા એવા મુદ્દાઓ છે કે આ મતદાનને ખાસ મોટી અસર કરી રહ્યા છે, અસર પહોંચાડી રહ્યા છે અને એમાંનો એક મોટો મુદ્દો એટલે કે ક્ષત્રિય આંદોલન, ક્ષત્રિયોની નારાજગી, ઉમેદવારે એક વાક્ય જે કહ્યું તેને લઈને જે ક્ષત્રિય મહિલાઓ નારાજ થઈ, ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો, એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું। સીમા, ગુજરાતની એવી કેટલી બેઠકો છે? આમ તો 25 બેઠકો પર આજે મતદાન યોજાઈ રહ્યું છે કારણ કે સુરતની જે બિનહરીફ થઈ, 25 બેઠકોમાંથી કેટલી એવી બેઠક છે કે જ્યાં ક્ષત્રિયોના વોટ અસર કરી શકે? પૂનમ, ગુજરાતની આપણે બેઠકોની વાત કરીએ તો 11 બેઠક એવી છે કે જ્યાં ક્ષત્રિય મતદારો છે તે પ્રભુત્વ ધરાવે છે અને ભલે એમની ટકાવારી ઓછી છે પરંતુ પરિણામ બદલવા માટે એ કારણભૂત હોઈ શકે છે, જેની અંદર ખેડા બેઠક છે, સાબરકાંઠા, બનાસકાંઠા પણ આવી જ બેઠક છે, રાજકોટ તો બહુ ચર્ચિત છે જ ક્ષત્રિય આંદોલનની શરૂઆત ને બાકી બધાને કારણે। આ ઉપરાંત બાકીની આપણે વાત કરીએ તો જામનગર છે, સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠક છે, કચ્છ બેઠકનો પણ સમાવેશ થાય છે। એટલે આ 11 બેઠકો છે કે જ્યાં ક્ષત્રિય મતદારો પ્રભુત્વ ધરાવે છે અને તેમની મત આપવા ના આપવાની જે ગણિત હોઈ શકે છે તેની સીધી અસર મતદાન પર થઈ શકે છે। મારા મતે કદાચ સૌથી વધુ ક્ષત્રિયો મતદાર ધરાવતી બેઠક ખેડા છે। હા, ખેડા। અને સાથે જ વાત કરવામાં આવે રાજકોટની કે જ્યાંથી ક્ષત્રિય આંદોલનના પાયા નખાયા, તો આ બેઠકનો ચોથો કે પાંચમો નંબર આવે છે। આ રીતના જો આપણે જોવા જઈએ તો ખેડા પછી કઈ કઈ બેઠકો મોસ્ટલી જોવા મળી રહી છે? મારી પાસે પૂનમ આખું લિસ્ટ છે। ખેડા પછી આણંદ બેઠક છે, ત્યાં પણ ટકાવારી 10.35 એટલે ઘણી મોટી કહી શકાય। રાજકોટ બેઠક ત્રીજા નંબર ઉપર છે, એટલે રાજકોટ બેઠક પણ જ્યાં ક્ષત્રિય નિર્ણાયક હોઈ શકે છે। જામનગર બેઠક, અમદાવાદ પશ્ચિમ પણ છે કે જ્યાં પણ ક્ષત્રિય નિર્ણાયક છે, કચ્છ બેઠક છે, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, બનાસકાંઠા અને સાથે જ સાબરકાંઠા। અને પૂનમ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સાબરકાંઠા અને બનાસકાંઠા એ બેઠકો એવી છે કે જ્યાં સૌથી વધુ ક્ષત્રિય છે। સાબરકાંઠા પહેલા નંબર ઉપર અને બનાસકાંઠા બીજા નંબર ઉપર, એટલે ખેડા ત્રીજા નંબર ઉપર છે। બરાબર। એટલે આ જગ્યાએ જે ગણિત છે એ બગાડી પણ શકે છે ક્ષત્રિયો અને સુધારી પણ શકે છે। બીજી વસ્તુ અત્યારે મેં હમણાં જોઈ કે બનાસકાંઠા બેઠક ઉપર અત્યારે વધારે મતદાન નોંધાયું છે, એમાં આ એક ફેક્ટર આ પણ હોઈ શકે। અત્યારે બધા જે ઉમેદવારો છે અથવા તો પાર્ટીના નેતાઓ છે હરખ પદુડા તો થઈ રહ્યા છે, જે રીતનો શબ્દ આમણે વાપર્યો તો એ રીતના એમના શબ્દોમાં હું કહી રહી છું, પણ હકીકતે ક્ષત્રિયોનો મુદ્દો અસર કરે છે કે પછી ઉમેદવારનો મુદ્દો અસર કરે છે? એ બાબતે આપને શું લાગી રહ્યું છે બનાસકાંઠા ઉપર? પૂનમ, બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો જ્યારથી ઉમેદવારો જાહેર થયા ત્યારથી આ બેઠક સતત ચર્ચામાં છે, બનાસકાંઠાની બેનને લઈને પણ અને બાકી બધા મામેરુને છે। હા, એટલે ઘણા બધા મુદ્દા છે કે જેને કારણે બનાસકાંઠા બેઠક સતત છેલ્લે સુધી ચર્ચામાં રહી છે। ગેનીબેનનો પ્રચાર લઈ લો, ગેનીબેનની સાથેના જે સમર્થકોની વાત લઈ લો, સામે રેખાબેન ચૌધરી છે ભાજપમાંથી જેમને ટિકિટ મળી છે, તેમને કારણે પણ, એટલે ઘણા બધા કારણો હોઈ શકે છે। જે મતદાન વધારે થયું, નો ડાઉટ એવું કહેવાય છે કે જ્યારે મતદાન વધારે થાય ત્યારે શાસક પક્ષ માટે સારા સંકેત હોઈ શકે છે, પરંતુ આ બેઠક ઉપર હજુ કંઈક એવું વધારે પડતું થઈ જશે અથવા વહેલું થઈ જશે। ચોક્કસ। હવે ક્ષત્રિય આંદોલનના ઉતાર ચઢાવની વાત કરીએ। સીમા, જ્યારે શરૂઆત થઈ હતી, પુરુષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને પછી ક્ષત્રિય આંદોલનની અહીંયાથી શરૂઆત થઈ અને દિવાશ્રી ચંપા એવું કહી શકાય આપણે, અને મહિલાઓ સૌથી વધારે રોષે ભરાઈ હતી કારણ કે મહિલાઓને લઈને આ નિવેદન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં જે આંદોલન થયું હતું ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિયો આવ્યા હતા। અને પણ આની વધારે વાત તમે સારી રીતે એટલા માટે કહી શકશો કારણ કે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ કરેલું છે રાજકોટથી, એટલે મારે એ જાણવું છે કે ત્યારે કેવો માહોલ હતો ને શું અસર હતી? અદ્ભુત માહોલ હતો અને ક્ષત્રિયો એક સુરે હતા। એ સમયે ક્ષત્રિયો તમામ જે તૃપ્તિબા ઝાલાથી માંડીને જે પણ ક્ષત્રિય નેતાઓ હતા એ તમામનો એક જ નારો હતો કે અમને બીજેપી સાથે અથવા તો પક્ષ સાથે વાંધો નથી, ઉમેદવાર અને એમના નિવેદન અને એમની જે મેન્ટાલિટી કહી શકાય, માનસિકતા કહી શકાય, એની સામે અમને વાંધો છે। અને એટલા માટે જ ક્ષત્રિયોએ પણ, સીમા, એક મોટી વાત મેં ક્ષત્રિય આંદોલનમાં રાજકોટમાં એ જોઈ, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને ખૂબ જ એકદમ
પર્ટિક્યુલર કહી શકાય કે ક્યાંય કોઈ ચમકલું નહીં, ક્યાંય કોઈ આમથી તેમ નહીં, આટલી મોટી સંખ્યામાં. આજે આપણે લગ્નમાં પણ થોડાક માણસો ભેગા થાય તો હું સાતુસી બાજાબાજી થતી હોય છે, હું અહીંયા બેસું. પણ આ ક્ષત્રિય આંદોલનમાં આટલી મોટી સંખ્યામાં એ લોકો એકઠા થયા હતા, ક્યાંય કોઈ ચમકલું નહીં. સાથે સાથે બીજી તમને નોટિસ કરાવું કે પ્રધાનમંત્રી અહીંયા પહોંચ્યા હતા, રેલી કરી, આ તે મોટા જે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા, એમાં ક્યાંય કોઈ ક્ષત્રિયોએ વિરોધ નથી કર્યો. એ તમે નોટિસ કર્યું? જી બિલકુલ. અને ઇવન જે પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને ત્યાર પછી જામ સાહેબને ત્યાં ગયા હતા અને ત્યાર પછી પાઘડીવાળી પણ ચર્ચા ખૂબ ચાલી છે, જે પાઘડી પહેરાવી, હાલારી પાઘડી હતી, અને ત્યાર પછી એ ચર્ચા પણ ચાલી હતી કે પ્રધાનમંત્રી જ્યારે પણ ચૂંટણી સમયે કોઈ એવો મુદ્દો હોય છે, કોઈ એવા આંદોલનો હોય છે, તો એને ઠારવા માટે ભલે શબ્દ પ્રયોગ ના કરતા હોય, આંદોલનનું નામ ના લેતા હોય, પરંતુ કંઈક એવું કરી દે છે કે જેને કારણે જે આંદોલનકારીઓ છે એ પણ ભાજપ તરફી થઈ જતા હોય છે. જો કે જામ સાહેબે જે પાઘડી પહેરાવી એનો પણ થોડે ઘણે અંશે વિરોધ થયો, અને જામ સાહેબે એનો જવાબ પણ પત્ર દ્વારા આપ્યો. અને જામ સાહેબનું એવું કહેવું હતું કે કોઈ એક વ્યક્તિના નિવેદનને આપણે રાષ્ટ્રીય નેતા ઉપર ના થોપી શકીએ અને એની અસર રાષ્ટ્રીય નેતા ઉપર ના આવવા દઈ શકીએ. પણ સાથે સાથે છાપાઓમાં અથવા તો જે રૂખ પત્રકાર પરિષદોમાં જોવા મળ્યો, એમાં એક સેન્ટેન્સ સાથે સીમા એ જોવા મળ્યું કે ક્ષત્રિયોએ જવાબ આપવાનો છે, પણ આ વખતે વોટથી જવાબ આપવાનો છે, બીજી કોઈ રીતે નહીં. શું લાગી રહ્યું છે અત્યારનું દ્રશ્ય જોતા કે વોટથી ક્ષત્રિયો જવાબ આપશે ખરા? અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે જો રૂપાલા રાજકોટની બેઠક જીતે છે તો ચોક્કસથી ઈવીએમની તપાસ કરાવવામાં આવશે. આપ શું કહેશો? પૂનમ, ક્ષત્રિયોની વાત અને ગઈકાલનું જે પ્રજ્ઞાબાનું નિવેદન સામે આવ્યું છે એના પછી ઘણું બધું બદલાઈ ગયું એવું પણ બની શકે. કારણ કે ગઈકાલે રાત્રે જે એમણે કીધું કે હવે જ્યારે મતદાન થવાનું છે ત્યારે મને એવું થયું કે મારે વાત કરવી જોઈએ, અને એમણે ખુદ એવું કીધું કે મોદીજીના કામને હું ખૂબ સારી રીતે જાણું છું, મને ભાજપ સાથે કોઈ વાંધો નથી, મને પ્રધાનમંત્રી મોદી સાથે કોઈ વાંધો નથી, મને ખાલી વાંધો રાજકોટ રૂપાલા જેમને ઉમેદવાર બનાવ્યા એને લઈને જ હતો. ઇવન એમણે ક્ષત્રિય સમાજને લઈને પણ કીધું, અને સાથે પૂનમ એમને અમુક ચોંકાવનારા નિવેદનો પણ આપ્યા. ને એમાં એમનું કહેવું એવું હતું કે જે સંકલન સમિતિ છે એની અંદર કોંગ્રેસના નેતાઓ ઇન્વોલ્વ છે અને તેને કારણે આખું જે આંદોલન છે અલગ માર્ગે જઈ રહ્યું છે. એટલે ઘણા બધા સમીકરણો આ આંદોલનને લઈને પણ અલગ અલગ થતા બદલાતા દેખાઈ રહ્યા છે. અને હવે જે મતદાનના આંકડા આવે છે એના પરથી કળવું મુશ્કેલ એટલા માટે છે કે કઈ તરફ ક્ષત્રિયો જઈ શકે છે. સાથે સાથે ક્ષત્રિય આંદોલનના જે અમુક પાસાઓ આવ્યા એ અમુક ખરેખર ચોટદાર હતા. કારણ કે મહિલાઓનું એવું કહેવું હતું કે આ અમારી અસ્મિતાનો સવાલ છે, મહિલાઓની અસ્મિતાનો સવાલ છે. સાથે એક બીજું મોટું પાસું હું તમને કહું કે મારા ધ્યાનમાં જે આવી રહ્યું છે, રાજવીઓની એક બેઠક મળી હતી. એમાં રાજવીઓએ, મોટા ભાગના રાજવીઓએ સમર્થન દર્શાવ્યું હતું બીજેપીને, એવા પણ આપણે ત્યાં ન્યૂઝ આવ્યા હતા. પણ એ રાજવીઓના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિઓ છે એમનું એવું કહેવું હતું કે અમે રાજવીઓના મત સાથે સહમત નથી. શું રાજવીઓના મત સાથે ક્ષત્રિયો સહમત ન થતા અલગ રસ્તે જઈ શકે ખરા? એવું બની પણ શકે, કારણ કે તમે જેમ કીધું એમ રાજવીઓની બેઠક પછી એમના નિવેદનો પહેલા સામે આવ્યા હતા અને પછી અમુક રાજવીઓ છે એ એમને પાછું અલગથી નિવેદન આપ્યું કે આ બેઠક જે છે એમાં અમે નથી અને અમારું આવું માનવું નથી, અમે આ નથી માની રહ્યા. એટલે એ પરથી પણ ક્ષત્રિયોમાં પણ મતાંતર ક્યાંક ને ક્યાંક હતો. અને જે રીતે જામ સાહેબનું નિવેદન હોય કે બાકીના જે રાજવીઓના નિવેદન હોય કે કોઈ એક વ્યક્તિને કારણે આખા જે રાષ્ટ્રીય નેતૃત્વને આપણે નિશાન ના બનાવી શકીએ, કોઈ પાર્ટીને નિશાન ના બનાવી શકીએ, અને કદાચ આ જ વિચારધારા કે આ જ વિચાર ઘણા બધા ક્ષત્રિયો આ વાત સાથે સહમત પણ થતા હોય, કારણ કે જે રાજવીઓ છે આફ્ટર ઓલ એ બધાનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, એવું પણ બની શકે. છેલ્લે હું આપને એ પૂછવા માંગીશ કે આ વખતની ચૂંટણીમાં આ મુદ્દો કેટલે અંશે અસર કરી શકે? અસર તો ચોક્કસ કરશે, એને આપણે નકારી ના શકાય. કારણ કે સતત ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો સતત છવાયેલો રહ્યો છે. ક્યારેક આ તરફ, ક્યારેક આ તરફ, આરોપ પ્રત્યે આરોપ પણ લાગતા રહ્યા, આંદોલન પણ થતા રહ્યા. હા, નો ડાઉટ એકદમ શાંતિપૂર્ણ માહોલથી આંદોલન થયા છે. જોહરની વાતો પણ થઈ હતી, મહિલાઓ ક્ષત્રિય સમાજની ભારે રોષે પણ ભરાઈ હતી, પરંતુ ત્યાર પછી ધીરે ધીરે તેમનો જે આક્રમકતા છે ઓછી થતી જરૂર દેખાઈ હતી. સાથે આપણે એ પણ જોયું છે કે અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ હોય, જ્ઞાતિ આધારિત ઉમેદવાર અથવા તો જ્ઞાતિ આધારિત વોટિંગ જોવા મળ્યું હોય, અને અહીંયા જ્ઞાતિ જાતિ કેટલી અસર કરી શકે? છેલ્લે જો પૂનમ, કોઈ પણ ચૂંટણી હોય, ગુજરાતની તમે નાનામાં નાની પંચાયતની ચૂંટણી લઈ લો
વિધાનસભાની લઈ લો, લોકસભાની લઈ લો, અને ના માત્ર ગુજરાત, દેશની કોઈ પણ ચૂંટણી હોય, જ્ઞાતિ જાતિ અસર કરે જ છે. એનો મતલબ જ્ઞાતિ જાતિ અસર કરે છે તો આ આંદોલન ચોક્કસપણે અસર થોડે ઘણે અંશે આ બાજુ કરશે ખરા. આપણે અત્યારે એ ન કહી શકીએ કે કેટલું અસર કરશે ને કેવું કરશે, પણ પોઝિટિવલી અથવા તો નેગેટિવલી કોઈ પક્ષને તો ચોક્કસથી અસર કરશે જ કરશે. એટલે કે લોકસભા 2024ની ચૂંટણી મતદાન સરસ રીતે યોજાયું, પણ અમે આપને એ જણાવી દઈએ કે 2019ની ચૂંટણીના મતદાન કરતાં આ વખતે મતદાનની ટકાવારી ચોક્કસથી ઓછી જોવા મળી છે. એમાંનો એક મુદ્દો અમે આપની સાથે ડિસ્કસ કર્યો, જેના મુદ્દાના અમે આપને જણાવ્યા કે કઈ રીતે આ આંદોલન અસર કરી શકે છે. પણ સાચી ખબર તો 4 જૂને ખ્યાલ આવશે કે હકીકતે કોના પક્ષમાં પલડું ભારે થયું, પ્રજા શું ઈચ્છી રહી છે. મળીશું ફરીથી 4 તારીખે. હાલમાં મને આપશો જી, અને સાથે હું તમને કહી દઉં કે 4 જૂન પર સવારથી જ આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપ સતત અપડેટ, જે પણ રિઝલ્ટ હશે ના માત્ર ગુજરાતનું સમગ્ર દેશનું, આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે સવારથી 4 જૂને ફરી એબીપી અસ્મિતા જોવાનું ચૂકશો નહીં. અને સાથે જ તમે દરરોજ જોડાયેલા જ રહો છો ચેનલ પર, એબીપી અસ્મિતા પર, અને સાથે ડિજિટલ પર પણ અમે આપના સુધી મહત્વના મુદ્દાઓ જે આપને જાણવા, જોવા, સમજવા જરૂરી છે તે પહોંચાડતા રહીએ છીએ. તો જો આપે હજી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને બાકીના અમારા જે સોશિયલ પ્લેટફોર્મ છે તેની સાથે પણ જોડાઈ જજો, જેથી કરીને આપના મોબાઈલ પર તમામ ન્યૂઝ અપડેટ મળતા રહે.